નમસ્કાર, સુરેન્દ્રનગર જિલ્લાના સાંસ્કૃતિક સમાચારમાં આપનું સ્વાગત છે। લોકસંસ્કૃતિના રંગે રંગાવા માટે તૈયાર થઈ જાવ, કારણ કે સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે આવેલા ઐતિહાસિક ત્રિનેત્રેશ્વર મહાદેવના સાન્નિધ્યમાં આગામી 14-17 સપ્ટેમ્બર દરમિયાન વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો યોજાવા જઈ રહ્યો છે। આ ભવ્ય મેળાના સુચારુ આયોજન માટે આજે જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓની સુરક્ષા, સુવિધા અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટરશ્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે મેળામાં આવતા મુસાફરો માટે એસ.ટી. બસની પૂરતી સુવિધા, પાર્કિંગ અને પીવાના પાણીની વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહેવી જોઈએ। તરણેતરનો મેળો એટલે લોકસંસ્કૃતિનો સંગમ। આ વર્ષે મેળામાં ગ્રામીણ રમતગમત, ભવાઈ, નાટક, પપેટ શો અને પશુ હરીફાઈ જેવા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બનશે। મેળાના સ્થળે હેલ્થ અને ફાયર સેફ્ટીની ટીમ પણ તૈનાત રહેશે, જેથી સહેલાણીઓ નિર્ભય બનીને આ લોકમેળાનો આનંદ માણી શકે। તૈયારીઓની જાત નિરીક્ષણ માટે કલેક્ટરશ્રી અને અન્ય અધિકારીઓએ મેળાના મેદાન, ઓલિમ્પિક મેદાન અને હેલિપેડની મુલાકાત પણ લીધી હતી। તો તૈયાર થઈ જાવ ભાદરવા સુદ ત્રીજથી છઠ સુધી તરણેતરના રંગમાં રંગાવા માટે। આ હતા આજના તરણેતર લોકમેળાના વિશેષ સમાચાર। આગામી તરણેતર ખાતે જે મેળો યોજાવાનો છે સપ્ટેમ્બર માસમાં, એની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રથમ મિટિંગ ચોટીલા ખાતે કરવામાં આવી હતી। ત્યાર પછી જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ સાથે રહીને તમામ એજન્સીઓ જે કોઈ પણ કામ કરનારા છે એ બધાની સાથે આજે તરણેતર ખાતે સ્થળ ઉપર જ મિટિંગ રાખવામાં આવી હતી। તમામ કમિટીઓની રચના કરી દેવામાં આવી છે અને આ કમિટીઓના જે આગેવાન અધિકારીઓ છે એમણે પણ પોતાની સમીક્ષા ચાલુ કરી છે, પોતાની કાર્યવાહી ચાલુ કરી છે। આગામી સમયમાં તરણેતરના મેળામાં જે ભાવિક ભક્તો લોકો પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે આવે છે તેમને કોઈ પણ અગવડ ન પડે, સંપૂર્ણ સ્વચ્છતા જળવાય, તેમજ પાર્કિંગની અને અન્ય સુવિધાઓ તાત્કાલિક અસરથી અમને ઉપલબ્ધ થાય, તમામનું આરોગ્ય જળવાય અને આરોગ્યની મદદની જરૂર પડે તો એ થઈ જાય, પાણી પુરવઠો પૂરતા ક્લોરિનેશન સાથે મળી રહે, તમામ વ્યવસ્થાઓ અહીંયા ઉપલબ્ધ થાય એ માટે જિલ્લા વહીવટીતંત્રનો આ પ્રયાસ રહ્યો છે અને એના માટે આજે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, પ્રાંત અધિકારી શ્રી ચોટીલા તેમજ અન્ય તમામ જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે અને ગ્રામજનો સાથે એક મિટિંગ કરીને આયોજનને ટીકો આપવાનો પ્રયત્ન કર્યો છે અને આગામી સમયમાં પણ આ જ પ્રકારે મિટિંગો કરીને મેળાનું સુચારું આયોજન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસો છે।